ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, પીઆર પટેલ સાયન્સ ઝોનમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 4 ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ, જેમાં આગળ અભ્યાસ કરીએ કે ગેલ્વેનોમીટર શું છે. આપણે સૌપ્રથમ અભ્યાસ કરીશું ગેલ્વેનોમીટર. હવે આ ગેલ્વેનોમીટર શું છે, તેનો સિદ્ધાંત, રચના, કાર્યપદ્ધતિ આપણે અભ્યાસ કરવાનો છે. તો તેના માટે સૌપ્રથમ તો ગેલ્વેનોમીટર એટલે શું? તો વિદ્યુત પ્રવાહ કે વોલ્ટેજ માપનાર ઉપકરણને વિદ્યુત પ્રવાહ કે વોલ્ટેજ માપનાર ઉપકરણને આપણે ગેલ્વેનોમીટર કહે છે. હવે આ જે ગેલ્વેનોમીટર છે એની અંદર થોડી રચનામાં ફેરફાર કરવામાં આવે તો તેને આધારે બીજી બે રચના બને. તો જેની અંદર આ ગેલ્વેનોમીટરની રચનામાં ફેરફાર કરી કે ગેલ્વેનોમીટર ની રચનામાં ફેરફાર કરીને વિદ્યુત પ્રવાહ નું માપન કરવા માટે એમીટર, મિલીએમીટર કે માઇક્રો એમીટર બનાવી શકાય. બીજું કે આ ગેલ્વેનોમીટરમાં રચનામાં ફેરફાર કરીને વોલ્ટેજ ના માપન માટે વોલ્ટમીટર બનાવી શકાય છે. બરોબર છે. હવે આનો આપણે અભ્યાસ કરવાનો છે. ત્યાર પછી હવે આપણે ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત જોઈએ કે ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત શું છે. ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહ ધારિત ગૂંચળાને લટકાવતા તેના પર ટોર્ક લાગે છે. પરિણામે ગૂંચળું કોણાવર્તન અનુભવે છે. ગૂંચળું શું અનુભવે છે? કોણાવર્તન અનુભવે છે. હવે આ ગેલ્વેનોમીટરની રચના આવશે. રચનામાં ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે રચનામાં શું છે. રચના બહુ ધ્યાન રાખવી પડે દરેક જગ્યાએ, કારણ કે રચના ઘણા બધા પ્રકારની હોય. હવે તેની રચનામાં આકૃતિ પહેલા આપણે તેની સમજી લઈએ. સાઈડમાં એની રચનાના મુદ્દા લખીશું. તો તેની આકૃતિમાં પ્રબળ ચુંબકના બે નળાકાર ધ્રુવો રાખવામાં આવે છે, N અને S. જેમ જેમ આપણે આકૃતિ દોરીશું તેમ તે રચનાના મુદ્દા સાથે વર્ણવતો જઈશું.
તો પહેલો મુદ્દો છે કે ગેલ્વેનોમીટરમાં પ્રબળ ચુંબકના બે નળાકાર ધ્રુવો લઈ તેની વચ્ચે ફ્રેમ પર લંબચોરસ ફ્રેમ પર તાંબાના તારને વીંટાળી ગૂંચળું તૈયાર કરવામાં આવે છે. શું તૈયાર કરવામાં આવે છે? ગૂંચળું તૈયાર કરવામાં આવે છે. આ ગૂંચળું જે તૈયાર થાય છે એ ગૂંચળું ઘર્ષણ રહિત ભ્રમણ કરી શકે તેમ ધરી પર ગોઠવેલ હોય છે. ધરી પર તે શું કરવામાં આવે છે? ગોઠવવામાં આવે છે. અહીં આ રીતે ધરી પર ગૂંચળાને ગોઠવેલું હોય છે. આ રીતે તાંબાની પટ્ટી પર તારને વીંટાળવામાં આવે અને ધરી પર ગૂંચળાને ગોઠવવામાં આવે છે. ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ તો નળાકાર ને ગૂંચળા પર ગોઠવ્યા બાદ ત્રિજ્યાવર્તી સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે અક્ષ પર ગૂંચળાને અડકે નહીં તે રીતે નાનો નળાકાર રાખવામાં આવે છે. અહીંયા આ જે મધ્યનો ભાગ છે તે ધરી છે, બરાબર. આ છે નરમ લોખંડનો નળાકાર. આ જે દર્શાવેલ છે તે ગૂંચળું છે. હવે આ રીતે દર્શાવ્યા બાદ અહીં N અને S ધ્રુવો વચ્ચે સમાન ચુંબકીય ક્ષેત્ર મળે અને આ ધરી સાથે એક દર્શક અથવા તો સ્કેલ ગોઠવવામાં આવે છે. શું ગોઠવવામાં આવે છે? દર્શક અથવા તો સ્કેલ વર્તુળાકારે ગોઠવેલો હોય છે. આ દર્શક અથવા તો સ્કેલ જે વર્તુળાકારે ગોઠવેલો હોય છે એની અંદર જુદા જુદા આંકડા દર્શાવેલા હોય છે. તો તેના માટે નળાકારમાં સમાન નળાકારને લીધે બે ધ્રુવો વચ્ચે સમાન ચુંબકીય ક્ષેત્ર જોવા મળે છે. અહીં ક્ષેત્રફળ A અને
ચુંબકીય ક્ષેત્ર બી વચ્ચે ખૂણો થીટા રચાય. પરિણામે ઉદ્ભવતું ટોર્ક ટાઉ બરાબર NIAB સાઇન થીટા. ટોર્ક ટાઉ બરાબર શું થઈ જશે? NIAB સાઇન થીટા. જો અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ જો અહીં થીટા ઇઝ ઇક્વલ ટુ 90 લેવામાં આવે તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ NIAB જે મહત્તમ ટોર્ક દર્શાવે છે. શું દર્શાવે છે? મહત્તમ ટોર્ક. આ ટોર્ક જે ઉત્પન્ન થાય છે અને એ ટોર્કને કારણે ગૂંચળું કોણાવર્તન દર્શાવે છે. ગૂંચળું શું દર્શાવે છે? કોણાવર્તન. હવે આપણે આગળ અભ્યાસ કરીએ. તેની રચના પછી આવે એનું કાર્ય. તો તેના કાર્યની અંદર કે ત્રિજ્યા ગૂંચળામાં I પ્રવાહ પસાર કરતા ઉદ્ભવતું ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ NIAB સાઇન થીટા. ટાઉ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? NIAB સાઇન થીટા. જો A સદિશ અને B સદિશ પરસ્પર લંબ હોય, પરસ્પર કેવા હોય? લંબ. તો થીટા ઇઝ ઇક્વલ ટુ 90. પરિણામે ટાઉ ઇઝ ઇક્વલ ટુ NIAB જે મહત્તમ ટોર્ક દર્શાવે છે. શું દર્શાવે છે? તે મહત્તમ ટોર્ક. જ્યારે ગૂંચળું ભ્રમણ કરે છે ત્યારે સ્પ્રિંગમાં પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન થાય છે અને આ પુનઃસ્થાપક ટોર્ક ટાઉ ચલે છે ફાઈ. બરોબર. જ્યાં ફાઈ એ બળ છે. બરોબર. તો માટે ટાઉ ઇઝ ઇક્વલ ટુ કે ફાઈ. ટાઉ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? કે ફાઈ. આને હું આપીશ નંબર 2. સમીકરણ નંબર 1 અને 2 ને સરખાવતા કે સમીકરણ 1 અને 2 સરખાવતા NIAB is equal to K5. NIAB is equal to શું હશે? K5. જ્યાં K સ્પ્રિંગનો બળ અચળાંક છે. એને શું કહેવામાં આવે છે? સ્પ્રિંગનો બળ અચળાંક કહેવામાં આવે છે. બરોબર. આના પરથી જો પ્રવાહ શોધવો હોય કે કંઈ પણ કોણાવર્તન શોધો તો ફાઈ બરાબર NIAB અપોન K પણ આવે. જે શોધવું હોય તેને તમે કરતા બનાવી શકો. પ્રવાહ I શોધવો છે તો K5 અપોન NAB. બરોબર. એટલે જે પણ શોધવું હોય તેને શું બનાવી દેવાનું છે? મારે કરતા. હવે આ સૂત્રની અંદર બળ અચળાંક એટલે શું?
કે સ્પ્રિંગનો વળ અચળાંક કોને કહેવાય? તો એકમ વળ દીઠ લાગતા પુનઃસ્થાપક ટોર્કને સ્પ્રિંગનો વળ અચળાંક કહે છે. તેનો એકમ તો જૂલ પર રેડિયન. બરોબર, કમ્પ્લીટ. તો અહીંયા આપણો આ પ્રશ્ન પૂર્ણ થયો કે ગેલ્વેનોમીટરની રચના, સિદ્ધાંત અને કાર્ય પદ્ધતિ સમજાવો. આ પ્રશ્ન આટલે સુધી પરીક્ષાની અંદર પૂછાઈ શકે. તો અહીંયા સુધી તમારે લખવાનું 3 માર્ક્સમાં કેમ પૂછે છે. બરોબર. હવે આગળ આપણે કહ્યું કે ગેલ્વેનોમીટરનો આપણે એ મીટર તરીકે અને વોલ્ટ મીટર તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. બરોબર. તો હવે એ મીટર તરીકે ઉપયોગ કરવામાં આવે તો કેટલીક મુશ્કેલીઓ ઉદ્ભવે છે. એ મુશ્કેલીઓને દૂર કરવી હોય તો એના માટે શું કરી શકાય? તો પહેલા તો આપણે સમજીશું ગેલ્વેનોમીટરનો એ મીટર તરીકે સીધો ઉપયોગ કરવામાં ઉદ્ભવતી મુશ્કેલી. કે ગેલ્વેનોમીટર નો સીધો જ એ મીટર તરીકે ઉપયોગ કરતા ઉત્પન્ન થતી મુશ્કેલી. ગેલ્વેનોમીટરનો સીધો જ મીટર તરીકે ઉપયોગ કરવામાં આવે તો કઈ મુશ્કેલીઓ ઉદ્ભવી શકે છે? તો પહેલા તો એના માટે જે ઉપકરણમાંથી વહેતો પ્રવાહ માપવાનો હોય તેની સાથે ગેલ્વેનોમીટર શ્રેણીમાં જોડવામાં આવે છે. શું કરવામાં આવે છે? તેની સાથે ગેલ્વેનોમીટરને શ્રેણીમાં જોડવામાં આવે છે. તો ધારી લો કે મારે કોઈ એક પરિપથ છે, આ એક પરિપથ છે. જેની અંદર આ એક નાનો અવરોધ છે. અહીંયા બેટરી જોડવામાં આવે છે અને ટોર્ક. આ અવરોધ R માંથી વહેતો પ્રવાહ મારે માપવો છે. અવરોધ R માંથી વહેતો મારે શું માપવું છે? પ્રવાહ. તો એના માટે આ અવરોધ R ની સાથે મારે જો ગેલ્વેનોમીટરને હું શ્રેણીમાં જોડીશ તો કેટલીક મુશ્કેલીઓ ઉદ્ભવે છે. કઈ રીતે? તો એના માટે ધ્યાન રાખો કે એના માટે જો હું ગેલ્વેનોમીટરને આ રીતે આ અવરોધની સાથે ધારી લો કે હું શ્રેણીમાં જોડું છું. તો હવે અવરોધ સાથે ગેલ્વેનોમીટરને શ્રેણીમાં જોડવામાં આવે તો ત્યારે ઉદ્ભવતી મુશ્કેલીઓ કઈ કઈ છે અને એ મુશ્કેલીનું નિવારણ પછી કઈ રીતે કરવામાં આવે? તો એ મુશ્કેલીઓમાં પહેલું કે મુશ્કેલી નંબર 1 કે ગેલ્વેનોમીટર જે છે એ ખૂબ જ સંવેદનશીલ રચના છે અને તે માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ માપે છે. બરોબર. તે ગેલ્વેનોમીટર
એ સંવેદનશીલ સાધન છે. માઇક્રો એમ્પિયરના ક્રમના પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. પૂર્ણ સ્કેલ આવર્તન મતલબ કે જેટલા પણ કાપા હોય તે સંપૂર્ણ રીતે તે દર્શાવી દઈએ, બરોબર. પરંતુ વ્યવહારમાં તો તમે જાણો છો માપન ખૂબ જ વધારે હોય, તેથી વ્યવહારમાં જે શક્ય નથી, બરોબર. એટલે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવતું હોવાથી આપણે તે વ્યવહારમાં ઉપયોગમાં લઈ શકતા નથી. હવે બીજું, અહીંયા મેં તમને કહ્યું એ પ્રમાણે કે અહીંયા હું ગેલ્વેનોમીટરને અવરોધ સાથે કેવા જોડાણમાં રાખું છું? શ્રેણી જોડાણમાં. હવે જો અહીંયા શ્રેણી જોડાણમાં રાખવામાં આવે તો બીજી મુશ્કેલી ઉદ્ભવે કે ગેલ્વેનોમીટરને શ્રેણીમાં જોડવાથી, કેવી રીતે જોડવાથી? શ્રેણીમાં જોડવાથી જરૂરી એટલે કે પરિપથમાં વહેતો સાચો પ્રવાહ માપી શકાય નહીં. એ ખરેખર જે પ્રવાહ વહે છે તે આપણે માપી શકતા નથી, બરોબર. પરિણામે એ સાચો પ્રવાહ મળતો ન હોવાથી આપણે તેને શ્રેણીમાં જોડી શકાય નહીં. અને ત્રીજી મુશ્કેલી કે ગેલ્વેનોમીટરમાં હંમેશા શૂન્યાંક મધ્યમાં હોય છે. ગેલ્વેનોમીટરમાં શૂન્યાંક હંમેશા ક્યાં આવેલો હોય છે? મધ્યમાં, બરાબર મધ્યમાં શૂન્ય જોવા મળે છે. તેથી પણ આપણે તેને ઉપયોગમાં લઈ શકતા નથી, બરોબર છે. તો હવે આ મુશ્કેલીઓને નિવારવા માટે આપણે શું કરવું જોઈએ? કે આ જે બધી મુશ્કેલી ઉદ્ભવે છે તો એને નિવારણ માટે શું કરવું જોઈએ? તો એના નિવારણ માટે આપણે એક બીજી રચના આવે છે જેને આપણે શન્ટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? શન્ટ. તો આપો કે શન્ટ વિશે સમજૂતી. શન્ટ એટલે કે ગેલ્વેનોમીટરનું સીધું જ એમીટરમાં રૂપાંતરણ કરતા ઉદ્ભવતી મુશ્કેલી દૂર કરવા માટે શન્ટ જરૂરી છે. શું? ગેલ્વેનોમીટરનું સીધું જ એ મીટરમાં રૂપાંતરણ કરતા ઉદ્ભવતી મુશ્કેલીઓ દૂર કરવા માટે જરૂરી રચના, જેને શું કહેવામાં આવે છે? શન્ટ કહેવામાં આવે છે. એટલે કે આ શન્ટ એટલે કે એક પ્રકારનો લઘુ અવરોધ. શું થશે? શન્ટ એટલે કે એક પ્રકારનો લઘુ અવરોધ જેને ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. કેવી રીતે જોડવામાં આવે છે? તેને સમાંતરમાં જોડવામાં આવે છે. આ રીતે આપણે આ રીતે રચના દોરી હતી.
આ રચનાની અંદર અહીંયા આપણે ગેલ્વેનોમીટર દર્શાવ્યું હતું જી. અહીંયા આપણે એક અવરોધ દર્શાવ્યો હતો, બરોબર. આ ગેલ્વેનોમીટર જે છે એ ગેલ્વેનોમીટર ને આ અવરોધનું જે જોડાણ છે એની સાથે એક લઘુ અવરોધ જોડવામાં આવે છે. આ લઘુ અવરોધ જેને શન્ટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તેને શન્ટ કહેવામાં આવે છે. આ શન્ટ જોડવાના ફાયદા શું છે? તો શન્ટ લઘુ અવરોધ હોવાથી, શન્ટ એક પ્રકારનો શું છે? લઘુ અવરોધ હોવાથી મોટા ભાગનો પ્રવાહ શન્ટમાંથી પસાર થાય છે. પરિણામે ગેલ્વેનોમીટરને કોઈ જ નુકસાન થતું નથી. મોટાભાગનો જે બધો જ પ્રવાહ છે એ ક્યાંથી પસાર થઈ જાય છે? શન્ટમાંથી. પરિણામે ગેલ્વેનોમીટરને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી, બરોબર. હવે અહીંયા ગેલ્વેનોમીટર અને આ શન્ટ બંને પરસ્પર કેવા જોડાણમાં છે? સમાંતર જોડાણમાં. તો બીજી વસ્તુ કે ગેલ્વેનોમીટર અને શન્ટ સમાંતરમાં હોવાથી સમતુલ્ય અવરોધ, આ જે જોડાણ છે ને એ અહીંયા નહીં આવે, અહીંયા સુધી જ આવશે, નહીં આવે. તેનો સમતુલ્ય અવરોધ R ડેશ બરાબર ગેલ્વેનોમીટરનો અવરોધ શન્ટનો અવરોધ ભાગ્યા ગેલ્વેનોમીટરનો અવરોધ પ્લસ શન્ટનો અવરોધ, બરોબર. એટલે આપણે જે સમાંતર જોડાણ, અવરોધના સમાંતર જોડાણનું જે સૂત્ર છે 1/R બરાબર 1/RS પ્લસ 1/RG, એના આધારે આપણે આ સૂત્ર મેળવીએ છીએ, બરોબર. અહીંયા જે R નું મૂલ્ય છે એ ખૂબ જ કેવું મળે છે? નાનું. પરિણામે પ્રવાહ સીધો પસાર થઈ જાય છે. રેડી? એટલે સમતુલ્ય અવરોધ, R કરતા નાનો હોવાથી પ્રવાહમાં, એટલે કે મૂળ પ્રવાહમાં ફેરફાર થતો નથી. રેડી? કમ્પ્લીટ આટલું. હવે આ શન્ટનું સૂત્ર મેળવવાનું છે, એટલે શન્ટનું સમીકરણ. તો શન્ટનું સમીકરણ મેળવવા માટે એક પરિપથ આપણે સમજીએ. ધારો કે અહીંયા આ જે જોડેલ છે તે ગેલ્વેનોમીટર છે. અહીંયા એક શન્ટ જોડેલ છે, લઘુ અવરોધ, બરોબર. અહીંયાથી જે પ્રવાહ આવે છે તે I જેટલો પ્રવાહ આવે. આ એ બિંદુ પાસેથી I જેટલો પ્રવાહ બે ભાગમાં વિભાજિત થાય. ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ IG, અહીંયા શન્ટમાંથી વહેતો પ્રવાહ IS. IS ન લખો અને I માઇનસ IG લખો તો પણ ચાલે. આ પ્રવાહ એ લઘુ અવરોધ એટલે કે શન્ટમાંથી પસાર થાય છે. બંને અહીંયા બી બિંદુ પાસે ભેગા મળે અને કુલ પ્રવાહ I રચાય છે. તો એના માટે કે ગેલ્વેનોમીટર નો અવરોધ RG હોય, શન્ટનો અવરોધ
RS હોય. બીજું, ગેલ્વેનોમીટર માંથી વહેતો પ્રવાહ IG શંટમાંથી વહેતો પ્રવાહ I માઇનસ IG થાય. શું થશે? I માઇનસ IG. તો પરિણામે ચેપ્ટર નંબર 3 ની અંદર કિર્ચોફના બીજા નિયમ અનુસાર બીજા નિયમ અનુસાર માઇનસ IG RG પ્રથમ નિયમ આવશે પ્લસ I માઇનસ IG ઇન્ટુ RS ઇઝ ઇક્વલ ટુ 0. આને ઉઠાઈને માઇનસ છે પેલું લઈ જાઓ તો પ્લસ, માટે I માઇનસ IG ઇન્ટુ RS બરાબર IG RG. તો માટે RS ઇઝ ઇક્વલ ટુ IG RG અપોન I માઇનસ IG. આ મળી ગયો મને શંટનો અવરોધ શોધવાનું સૂત્ર. બરોબર છે? એટલે કે એને શંટનું સમીકરણ કહે છે. ખ્યાલ ગયો? ઓકે, આજે હવે આપણે આટલે સુધી આને રાખીશું. પછી આવતા પિરિયડની અંદર બીજું વધારે અભ્યાસ કરીશું. પણ આ ખાસ ધ્યાન રાખજો, લગભગ હવે આપણે આવતા પિરિયડની અંદર આ ચેપ્ટર પૂર્ણ થઈ જશે. બરોબર છે? કારણ કે હવે આપણે ગેલ્વેનોમીટરનું એ મીટરમાં તો રૂપાંતરણ કરી લીધું છે, માત્ર હવે તેનું વોલ્ટ મીટરમાં રૂપાંતરણ બાકી છે. કમ્પ્લીટ.